જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે કચ્છના વાગડ પ્રદેશની પ્રચલિત લોકકથામાંની એક છે અને અમર પ્રેમ કહાનીની વાત નાગવાડો અને નાગમતીની આ એક વાત આજે આપણે કરવાના છીએ। વાતની શરૂઆત કરીએ। મૂળમાં કચ્છ અને સિંધ પશુપાલક માલધારીઓનો દેશ હતો। મોટા મોટા ચારણો હોવાથી માલધારીઓ પોતપોતાની ઓથો લઈ ને મહિનાઓ સુધી ચરાવતા રહેતા। મોટા ભાગે માલધારીઓ સ્થાયી ન રહેતા, વિચરતા વિચરતા જ્યાં પાણીની સગવડ સારી હોય ત્યાં પોતાનો વાંઢ અને નેસ બનાવીને રહી પડતા। ત્યારે કચ્છ વાગડના કાનમેરમાં કાઠી રાજા કાનસુવા ભેડાનું રાજ્ય ચાલે। તેની પાસે ઘણું પશુધન હતું। રાજા કાનસુવાને બધું સુખ હતું, પણ સંતતિનું સુખ ન હતું। સંતતિ સુખ વિના સંસાર ભૈરો હોય તોય સૂનો થઈ જાય। સવારના પહોરમાં ઉતરેલ ચહેરે કાનસુવા બેઠો બેઠો દાંતણ કરી રહ્યો છે। સંતતિનો ખાલીપો રાજાના અંતરને બાયડા કરતો હતો અને તેની જ્વાળાઓ પૂરા શરીર ઉપર ફૂલા જતી હતી। એવામાં એક સફેદ જટાવાળો કોઈ બાવાજી નીકળ્યા। ડૂબતો માણસ તાણું પકડે એ ન્યાયે રાજા કાનસુવા તેમના પગમાં પડી ગયો। બાવાજીએ આશીર્વાદ આપ્યા। આશીર્વાદ આપવા એ સાધુ મહાજનો માટે નિત્ય ક્રિયા જેવું કહેવાય, પણ રાજાએ પગમાં નમાવેલું માથું ઊંચું ન કર્યું। તેની આંખમાં આંસુ આવી ગયા। મહારાજ સમજી ગયા, દુઃખી માણસના નમસ્કારમાં ભેદ હોય છે। જો દુનિયામાં દુઃખ ન હોત તો ક્યાંય કોઈ મંદિર કે મહાજન ન હોત। મહારાજે આશીર્વાદ આપ્યા કે નાગદેવની ઉપાસના કરજે, જેથી તને સંતાન થશે। પતિ પત્નીએ નાગ પૂજા શરૂ કરી અને સમય જતા તેમને ઘરે કન્યાનો જન્મ થયો। સૌને પુત્ર જોઈ, પણ પુત્ર ન હોય અને પુત્રી જન્મે તો પણ મન વાળી શકાય। પુત્રીએ આખા ઘરને નવું જીવન આપી દીધું। કન્યાનું નામ એને નાગમતી રાખ્યું। નાગમતીએ આખા ઘરને ધમધમતું કરી દીધું। નાગમતી હવે જુવાન થઈ ગઈ। નાગમતીના ચારે તરફથી માગા આવવા લાગ્યા। નાગમતીના પિતાને ભારે ચિંતા રહેવા લાગી। બધાને ના કહેવાથી સંબંધો બગડવા લાગ્યા। કાનસુવાએ એક રસ્તો શોધી કાઢ્યો। તે ઉત્તમ અને કુશળ ખેડૂત હતો, તેથી તેણે ખેતી સ્વયંવર રચવાનો નિર્ણય કર્યો। જે જુવાન દોરી છટ ચાંચ પાડી બતાવશે અને ખેતી કચડો દુકાળ્યો દેશ પણ કહેવાય છે। પશુપાલકો વિચાર કરવા લાગ્યા કે આટલા બધા પશુઓ લઈને ક્યાં જવું। બધાની નજર વાગડ તરફ રહેતી। એટલામાં એક ચારણ આવી પહોંચ્યો। ચારણે કહ્યું કે રણની પેલી પાર સમિયાણાની ભૂમિ ઘાસ ચારાથી ભરપૂર છે, ત્યાં બધા પહોંચી જાઓ તો દુષ્કાળ ઉતરી જવાશે। બધા માલધાણીઓ સમિયાણાની ભૂમિ ઉપર પહોંચી ગયા। ચારે તરફ ઘાસ જ ઘાસ હતું। માલધારીઓને આનંદ થઈ ગયો। સમિયાણામાં કાઠી રાજા ઘમરવાળાનું રાજ્ય ચાલતું હતું। તેને એક રાજકુમાર હતો જેનું નામ નાગવાડો હતું। નાગવાડાના